આણંદ જિલ્લા એલસીબી પોલીસને વાસદ બગોદરા સ્ટેટ હાઈવે પરથી પસાર થનાર એક કન્ટેનર ટ્રકમાં દારૂની હેરાફેરી થવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે બોચાસણ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી। ત્યારે બાતમી મુજબની કન્ટેનર ટ્રક આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો। જે બાદ પોલીસે તપાસ કરતા કન્ટેનરની બોડીમાં આગળના ભાગે ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાં વિદેશી દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી। પોલીસે કન્ટેનરમાંથી કુલ 2158 બોટલો જપ્ત કરી દારૂનો જથ્થો 15.7 લાખ, ટ્રકની કિંમત 15 લાખ, કુલ મળી 30.7 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।